Good morning, students. How are you? Are you fine? Students, standard 4th subject English. જેમાં chapter number 2, The Little Fig Tree નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. જેનો part 4. Part 1 PPT દ્વારા noses અને little fig tree ની hard words અને થોડીક summary મેળવી હતી આપણે. ત્યારબાદ part 2 માં noses નામની poem ને explanation સાથે સમજૂતી મેળવી હતી. પાર્ટ 3 માં ધ લિટલ ફિગ ટ્રી પેજ નંબર 24 અને 25 હાફ ત્યાં સુધી આપણે એક્સપ્લેનેશન જોયું હતું. પાર્ટ 3 ને થોડોક રિકેપ કરીએ તો સેટી નામનો મેજિશિયન જાદુગર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મેજિશિયન? અ પર્સન હુ એન્ટરટેન ધ પીપલ વિથ હિઝ ઓર હર ટ્રિક્સ. જાદુગર એવું નથી ગર્લ પણ હોઈ શકે હો. જાદુગર ગર્લ પણ હોઈ શકે અને બોય મીન્સ કે મેન પણ હોઈ શકે, જેન્ટલમેન. તો મેં તમને એક નામ આપ્યું તો આપણા પ્રખ્યાત ઇન્ડિયાના જાદુગર કેલાલ. ઓકે, તો સેટી નામનો જે મેજિશિયન છે, વન ડે હી વોઝ ગોઈંગ ટુ હિઝ વે ટુ હોમ. એક દિવસ રસ્તા ઉપર તે પોતાના ઘરે જઈ રહ્યો હતો. સડનલી ધ રેન સ્ટાર્ટ રેનિંગ હેવીલી. અચાનક વરસાદ શરૂ થાય છે અને વરસાદ પણ કેવો ભારે વરસાદ શરૂ થાય છે. હી વોઝ લુકિંગ ફોર શેલ્ટર. આ જાદુગરને કંઈક ક્યાંક આશ્રય લેવો તો કોક નીચે. આપણે રસ્તા ઉપર હોય, વરસાદ આવે તો શું કરીએ? કોઈ વૃક્ષ નીચે ઊભા રહી જાય, કોઈ દુકાનના છાપરા નીચે ઊભા રહી જાય, કોઈ મકાનનો સહારો લે. તો સેટી ધ મેજિશિયન લુકિંગ ફોર શેલ્ટર, તે આશ્રય ગોતે છે. Suddenly he saw a little fig tree. He ran towards them. તે દોડીને એ ટ્રી તરફ જાય છે. કયું ટ્રી છે? ફિગ ટ્રી. ધ લિટલ ફિગ ટ્રી. દોડીને ત્યાં જાય છે. પછી શું થાય છે? તો કે સેટી છે એ ફિગ ટ્રી નીચે આશ્રય મેળવે છે, શેલ્ટર મેળવે છે. આફ્ટર સમ ટાઈમ રેન સ્ટોપ. થોડો સમય થાય છે, વરસાદ બંધ થઈ જાય છે. એન્ડ પછી શું થાય છે? કહો. યસ, ધ સેટી ધ મ્યુઝિશિયન વોઝ હેપી. તે ખુશ થઈ જાય છે બીકોઝ હી વોઝ નોટ વેઇટ મીન્સ ભીંજાણો નહોતો, તે પલળ્યો નહોતો. હી ગ્રાન્ટેડ 4 wishes ટુ ફિગ ટ્રી ફોર રિવોર્ડ. તે બદલામાં ફિગ ટ્રીએ તેને જે રક્ષણ આપ્યું, એને ભીનો ન થવા દીધો, આશ્રય આપ્યો, એના બદલામાં આ સેટી ધ મેજિશિયન છે એ એને રિવોર્ડ આપવા માંગે છે, ઇનામ આપવા માંગે છે. ઇનામમાં શું આપે છે? 4 wishes, 4 વરદાન આપે છે. તે ફિગ ટ્રીને કહે છે, હી ટોલ્ડ ટુ ફિગ ટ્રી, યુ કેન આસ્ક મી 4 wishes. 4 વરદાન તું માગી શકે છે. કેટલા વરદાન? હાઉ મેની? 4 blessings. ફર્સ્ટ, green leaves. Second one is golden leaves. Third one is glass leaves. And fourth, old needle like leaves. આ 4 વરદાન ફિગ ટ્રીએ માગેલા હોય છે. ફિગ ટ્રી એવું કહે છે કે આઈ હેવ અ નીડલ લાઈક લીવ્સ. મારે સોય આકારના શું છે? પાંદડાઓ છે. સો બર્ડ્સ નેવર મેડ નેસ્ટ ઓન માય ટ્રી. કે પક્ષીઓ મારા જે પાંદડાઓ છે સોય આકારના છે એના હિસાબે મારા ઉપર માળો નથી બાંધતા. ધ સેડ ફિગ ટ્રી હેડ નીડલ લાઈક લીવ્સ. બર્ડ્સ ever made their nest on it, so it's sad. તેથી તે ઉદાસ બની જાય છે અને શું કહે છે? મારે અધર ટ્રીઝની જેમ ગ્રીન લીવ્સ જોઈએ છે. મારે શું જોઈએ છે? ગ્રીન લીવ્સ જોઈએ છે. સેટી ધ મેજિશિયન ગ્રાન્ટેડ હર વિશ. એની વિશ પૂરી કરે છે. નેક્સ્ટ મોર્નિંગ શું થઈ જાય છે? ફિગ ટ્રી લુક beautiful with green leaves. After some time, a goat came.
એક બકરી આવે છે એન્ડ ઓલ ઇટ અપ ઓલ લીવ્સ, તે બધા જ પાંદડાઓ ખાઈ જાય છે. અગેન ફિગ ટ્રી સેડ, પરિવાર ઉદાસ બની જાય છે. મેજિશિયન સેટી આવે છે અને સેકન્ડ વિશ તરીકે શું આપે છે? ગોલ્ડન લીવ્સ, સોનાના પાંદડાઓ આપે છે. અ મેન કમ અલોંગ ધ વે, એ રસ્તા ઉપર એક માણસ પસાર થઈ રહ્યો હોય છે. ગોલ્ડન લીવ્સ મીન્સ સોનેરી પાંદડા, સોનાના પાંદડા. મેન વોઝ હેપી, ખુશ થઈ ગયો. હી સ્ટીલ ઓલ ધ લીવ્સ, તે બધા જ પાંદડાઓ ચોરી લે છે. શા માટે? કારણ કે એને પોતાના કુટુંબનું, ફેમિલીનું શું કરવું હોય છે? ભરણ પોષણ કરવા માટે. એ એવું વિચારે છે કે આઈ હેવ સ્ટોલ ઓલ ધ લીવ્સ એન્ડ સેલ ધેમ ટુ માર્કેટ, અને હું ક્યાં વેચી નાખીશ? બજારમાં વેચી નાખીશ. હવે ફિગ ટ્રી ફરી ઉદાસ થાય છે. ત્યાંથી આપણે પાઠ સમજવાનો શરૂ કરશું. પેજ નંબર 25. I wish I had a glass leaves. Instead, men do not steal glass leaves. હવે કયું વરદાન માંગે છે? ગ્લાસ લીવ્સ. I wish I had glass leaves. Instead, men do not steal glass leaves. મારે હવે કાચના પાંદડાઓ જોઈએ છે, ગ્લાસ લીવ્સ જોઈએ છે. Men do not steal and sell them to market. માણસ તેને ચોરશે નહીં અને સેલ ધેમ ટુ માર્કેટ, એને કંઈ વેચી પણ નહીં શકે. મારે ગ્લાસ લીવ, કાચના પાંદડા છે, તો માણસ એને કંઈ ચોરી નથી લેવાનું, એને કંઈ વેચી પણ નથી નાખવાનું. The next day its glass leaves shone in the bright sun. How happy I am, it said. The next morning his wish fulfilled. The next day its glass leaves shone in bright sun. સૂર્યના તેજસ્વી પ્રકાશમાં એના કાચના ગ્લાસ લીવ્સ છે એ શું શાઇનિંગ કરી રહ્યા હતા. How happy I am, he said. He said himself. Who said himself? Fig tree said himself. How happy I am because of these glass leaves. Next, at night the wind blew. All the glass leaves broke. Third, બ્લેસ પણ એનું પૂરું થઈ ગયું. અહીંયા ગ્લાસ લીવ્સથી હેપી હતો ફિગ ટ્રી, પણ સડનલી નાઇટ ઓફ સ્ટ્રોમ, વાવાઝોડું, તોફાન, ઓફ વિન્ડ, જોરદાર પવન ફૂંકાવા લાગે છે. એન્ડ ઓલ ધ ગ્લાસ લીવ્સ બ્રોકન, બધા જ કાચના પાંદડાઓ બ્રોક થઈ જાય છે, બ્રોકન થઈ જાય છે. હવે આપણે પેજ નંબર 26 પર જશું. શું છે? ઓલ ધ ગ્લાસ લીવ્સ બ્રોકન ઓફ સ્ટ્રોમ, વાવાઝોડાને કારણે બધા જ ગ્લાસ લીવ્સ શું થઈ જાય છે? બ્રોકન. નાઉ મૂવ ટુ પેજ નંબર 26. Oh dear, said the fig tree, I like my old needle-like leaves. Best for goats do not eat them. હવે તે પોતાના મૂળ રૂપમાં આવવા માંગે છે. I want my old needle-like leaves. મને મારા સોય આકારના જે જૂના પાંદડાઓ મને જે ગોડે આપેલા હતા એ મૂળ રૂપમાં મને આ જોઈએ છે. Goats never eat it. બકરીઓ એને નહીં ખાય. Man never steal. માણસ એને ચોરશે પણ નહીં. And wind એટલે કે પવન તેને તોડશે પણ નહીં. નેક્સ્ટ જોઈએ, no man can steal them. The wind will do them no harm. પવનથી પણ તેને કાંઈ નુકસાન થવાનું નથી. તો સ્ટુડન્ટ્સ, ફિગ ટ્રી 4 wishes. First, green leaves. Second, golden leaves. Third, glass leaves. And fourth, old needle-like leaves. Magician granted him all the 4 wishes. Fig tree happy for some time. But again and again some problem came. First of all, green leaves. Goat came, eat all the green leaves. Fig tree said. Second wish, magician gave him golden leaves. A man came, steal them and sold them to market. Again fig tree said.
Third time he visits glass leaves. Storm came, all the glass leaves broke. Again fig tree said, and at last fig tree tired and asked magician to grant his original needle like leaves. છેવટે ફિગ ટ્રી હારી જાય છે, થાકી જાય છે અને પોતાના જે પાંદડાઓ છે એ માગી લે છે કે મને એમાં જ ખુશી છે, હું એમાં જ હેપી છું. આગળ જોઈએ. The tree went to sleep. When it woke up the next morning, it had all needle back again. The tree went to sleep. At night, tree went to sleep. રાત થઈ ગઈ હોય છે, વૃક્ષ એટલે કે ફિગ ટ્રી છે એ સુવા જઈ રહી હોય છે. And next morning, when the fig tree woke up, ઉઠે છે, he found, તે જોવે છે, his needle like leaves and happy. Oh, I never was so happy, said the little fig tree. હું આટલું ખુશ ક્યારે પણ નહોતું. મારા જે ફિગ ટ્રીના જે નીડલ લાઇક લીવ્સ છે એ જોઈને હું આટલું ખુશ નહોતું, એટલું ખુશ અત્યારે હેપી અત્યારે થઈ છું. તો સ્ટુડન્ટ્સ, આ સ્ટોરીમાંથી આપણને શું જોવા મળે છે, શું મોરલ આ સ્ટોરીનું છે? તો કે ગોડે આપણને જે બનાવેલા છે, આપણી જે કેપેસિટી, જે સ્કિલ આપણને આપેલી છે એમાં આપણે બિલીવ કરવું જોઈએ. નહીં કે બીજાનો દેખી અનદેખી કરી અને આપણે ગોડને કોસતા રહીએ કે આને તો આટલું આપ્યું, મને કેમ ન આપ્યું. બરોબર? આપણામાં જે એબિલિટી છે એ બાજુવાળામાં ન હોય, બાજુવાળામાં જે એબિલિટી છે એ આપણામાં પણ નથી હોવાની ઘણીવાર. તો દરેકને ગોડે કોઈકને કોઈક સ્કિલ, એબિલિટી આપેલી છે. તો એ આપણે એ જે એબિલિટી છે એને આપણે શું કરવાની છે? ગ્રો અપ કરવાની છે. આપણે આપણી જ જાતને મોટિવેટ કરવાનું છે. બરાબર? કોઈનો બંગલો જોઈ, બરાબર, આ પૈસાદાર છે, ના કેવો રે, આરામથી રહે છે, રોજ બહાર જમવા જાય છે. નહીં, આપણે શું છે, આપણું ફેમિલી કઈ કન્ડિશનમાં છે એ આપણે પહેલાં જોવાનું. બરાબર? તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? તો કે આપણે જેવા છીએ એવા જ રહીએ. સ્ટુડન્ટ્સ, પેજ નંબર 27 જેમાં MCQ આપેલા છે તેને આપણે સોલ્વ કરીએ. The pretty little fig tree was happy with gold leaves, but pretty synonyms of beautiful. The pretty little fig tree was happy with gold leaves. સોનાના પાંદડાથી તે ખુશ હતી, પણ a goat came along and ate them. બકરી આવે છે અને બધા પાંદડાઓ ખાઈ જાય છે. All the leaves got wet in rain. બધા જ પાંદડાઓ વરસાદમાં વેટ એટલે ભીના થઈ જાય છે. A man stole them. તો થર્ડ વન ઇઝ રાઈટ. તો થર્ડ બોક્સ ઉપર તમારે રાઈટ કરવાનું રહેશે કે માણસ આ ગોલ્ડન લીવ્સને ચોરી જાય છે. સેકન્ડ વન, ધ ફિગ ટ્રી વોઝ સેડ. શા માટે ફિગ ટ્રી ઉદાસ હતું? બીકોઝ ઇટ હેડ યલો લીવ્સ. તેને પીળા પાંદડાઓ હતા. બીકોઝ ઇટ હેડ નીડલ લાઇક લીવ્સ. તેને સોયાકારના પાંદડા હતા. બીકોઝ ઇટ વોઝ વેરી શોર્ટ. કે ફિગ ટ્રી ખૂબ જ ઠીંગણું હતું, કદમાં નાનું હતું. ફિગ ટ્રી વોઝ સેડ. વાય? ઇઝ યલો લીવ્સ, તેના પીળા પાંદડાથી. નીડલ લાઇક લીવ્સ, સોયાકારના પાંદડાથી. કે ઇઝ શોર્ટ, કે તેનો આકાર, કદ છે એ ઠીંગણું હતું. તો નીડલ લાઇક લીવ્સ ઉપર ક્લિક કરવાનું આવશે, સેકન્ડ ઓપ્શન ઉપર. થર્ડ જોઈએ, ધ ફિગ ટ્રી વોઝ નોટ હેપી વિથ ધ ગોલ્ડ લીવ્સ. ફિગ ટ્રી વોઝ નોટ હેપી વિથ ગોલ્ડ લીવ્સ. ફિગ ટ્રી છે એ સોનાના પાંદડાથી ખુશ નથી. વાય? બીકોઝ ધ ગોડ્સ કેમ એન્ડ એટ ધેમ અપ. બકરી આવે છે અને સોનાના પાંદડા બધા ખાઈ જાય છે. અ મેન સ્ટોલ ધેમ. માણસ આવીને ચોરી જાય છે. ધ ગોલ્ડ લીવ્સ બ્રોક, કે સોનાના પાંદડાઓ તૂટી જાય છે. ફિગ ટ્રી વોઝ સેડ બીકોઝ ધ લિટલ ફિગ ટ્રી વોઝ સેડ with the gold leaves. Why? Because a man stole them. માણસ આવે છે અને એને ચોરી જાય છે. Not God came and eat up all, and not
gold leaf is broken, glass leaf is broken. So students, page number 28 ઉપર આપણે મૂવ કરીએ છીએ. સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ પેજની આપણે એક્સરસાઇઝ જોઈએ છીએ. બાય ચેન્જિંગ ધ સર્કલ વર્ડ ટુ ઇટ્સ ઓપોઝિટ. તો સર્કલ વર્ડ ક્યાં ક્યાં છે? તો ફર્સ્ટ વર્ડ તમારા સર્કલ હશે વોન ઉપર, સેકન્ડ છે લવ ઉપર, થર્ડ વન હશે ફૂલ ઉપર અને ફોર્થ હશે વાઇઝ. આ ચાર સર્કલ જે વર્ડ છે, ચાર જે સર્કલ કરેલા છે આપણે, એ સર્કલ જે વર્ડમાં કરેલું છે એના ઓપોઝિટ કરી અને આ વાક્યને ફરીવાર રીરાઇટ કરવાનું છે. શું કરવાનું છે? બાય ચેન્જિંગ ધ સર્કલ વર્ડ, એટલે કે આ સર્કલ વર્ડ છે એને ચેન્જ કરવાનો છે, એટલે બદલવાનો છે. ઇટ્સ ઓપોઝિટ, એનો વિરોધી શબ્દ બનાવવાનો છે. તો આપણે પહેલા વોન, લવ, ફૂલ અને વાઇઝ, આ ચારના વિરોધી શબ્દ આપણને આવડવા જોઈએ. ફાઇન. શું આવડવું જોઈએ? તો કે આ ચાર શબ્દો છે, ચાર વર્ડ છે. ક્યાં ક્યાં વર્ડ કીધા મેં? વોન, પછી સેકન્ડ કયું હતું? લવ, થર્ડ વન ઇઝ કયું હતું? થર્ડ ફૂલ એન્ડ લાસ્ટ ઇઝ વાઇઝ. આ ચારના ઓપોઝિટ આપણને આવડવા જોઈએ. જો એ આવડશે તો આપણે આગળ એને શું કરી શકશું? કન્વર્ટ કરી શકશો ઓપોઝિટમાં, અને જે સેન્ટેન્સ રીરાઇટ કરવાનું છે, જે તમારી ટેક્સ્ટબુકમાં એક એક્ઝામ્પલ સેન્ટેન્સ આપેલું છે એ રીતે આપણે રીરાઇટ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરીએ છીએ રીના વોન ધ રેસ. રીના વોન ધ રેસ. તો રીના વોન નો ઓપોઝિટ શું થશે? લોસ્ટ. રીના લોસ્ટ ધ રેસ. આ વોન છે એ શું છે? પાસ્ટ ટેન્સ છે. ઓકે, તો આપણે લૂઝ નું પાસ્ટ ટેન્સ લોસ્ટ મૂકવું પડશે. રીના વોન ધ રેસ, રીના લોસ્ટ ધ રેસ. નાઉ સેકન્ડ વન, આઈ લવ ઈટિંગ વેજીટેબલ્સ. આઈ લવ, મને શાકભાજીઓ ખાવા ગમે છે. લવ, ગમવું, બરોબર? ગમવું, અહીંયા લવ નો મતલબ થશે ગમવું, બરોબર? તો ગમવું નું શું થશે? નફરત. તો હેટ. તો કે આવશે સેકન્ડ વન શું આવશે? આઈ હેટ eating vegetables. I hate eating vegetables. મને શાકભાજીથી નફરત છે. સેન્ટેન્સ કયો હતો ઓરિજિનલ? મને શાકભાજી ખાવા ગમે છે. eating ing રૂપ, કન્ટિન્યુ ટેન્સ. ઓકે, તો લવ નું ઓપોઝિટ થશે હેટ. તો આપણે વોન નું ઓપોઝિટ શું કર્યું? લોસ્ટ. અને લવ નું ઓપોઝિટ કર્યું હેટ. થર્ડ વન, ધીસ ગ્લાસ ઓફ મિલ્ક ઇઝ ફૂલ. આ દૂધનો ગ્લાસ કેવો છે? ફૂલ છે, આખો ભરેલો છે. તો આખો ભરેલો છે, ગ્લાસ ભરેલો છે, તો એનો ઓપોઝિટ શું થશે? ગ્લાસ ખાલી છે. તો ફૂલનું ઓપોઝિટ એમ્પ્ટી. ધીસ ગ્લાસ ઓફ મિલ્ક is empty. This glass of milk is empty. તો full નો opposite શું થયું? Empty. Now last one, the old man is wise. Wise એટલે ડાહ્યો, સમજદાર, બુદ્ધિશાળી. The old man is wise. So એનું opposite wise, ડાહ્યો, સમજદાર. તો આપણે શું કહેશું? foolish, મૂર્ખ છે. એનો ઓપોઝિટ, the old man is foolish. એનું વિરોધી કયું? વાઇઝ નું. આપણે જો સેન્ટેન્સ કન્વર્ટ કરતા પણ શીખા અને ચાર વર્ડના ઓપોઝિટ પણ આપણે આ એક્સરસાઇઝમાં શીખા. ફરીવાર જોઈ લઈએ. તો રીના વોન ધ રેસ. તો વોન નું ઓપોઝિટ શું કર્યું આપણે? લોસ્ટ. રીના લોસ્ટ ધ રેસ. I love eating vegetables. તો લવ નો ઓપોઝિટ આપણે કર્યું hate. તો કે I hate eating vegetables. And last, this glass of milk is full. આ દૂધનો ગ્લાસ ભરેલો છે. This glass of milk is empty. full નો ઓપોઝિટ empty. આ દૂધનો ગ્લાસ ખાલી છે. The old man is wise. આ વૃદ્ધ માણસ સમજદાર છે. The old man is foolish. આ વૃદ્ધ માણસ મૂર્ખ છે. Wise means foolish. સો સ્ટુડન્ટ્સ, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી
ટેક્સ્ટ બુકમાં તમે આ એક્સરસાઇઝને સારી રીતે લખી શકો. આ સેશનના અંતે એક વર્કશીટ આપવામાં આવશે જે ઓબ્જેક્ટિવ ટાઈપ વર્કશીટ હશે, જે તમારે તમારી HW બુકમાં લખવાની રહેશે. કેવા? ગુડ હેન્ડ રાઇટિંગ સાથે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.